તો ગાઈસ ઘણા દિવસ પછી આપણે આવ્યા છીએ ગાંધીનગરમાં અને ગાંધીનગરમાં કેવા આવ્યા છીએ ને એ તમને બતાવવાનું. તો જોઈ લો આપણે આવી ગયા છીએ ઘઉં પાંચે આજે જમવા માટે. માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, જય રાજપૂતાના. તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ સીધો સાંજે અને ગાડીમાં જ ચાલુ કરીએ છીએ કારણ કે જઈએ છીએ આપણે બહાર ક્યાં જવાના છીએ એ તો તમારા માટે સરપ્રાઈઝ જ રહેશે. આમ તો જો કે સરપ્રાઈઝ નહીં રહે, હું આગળ વિડીયો બતાવે ને એટલે તમને ખબર પડી જશે હું ક્યાં ગઈ હતી પણ તે છતાંય આ તો સરપ્રાઈઝ કહેવાય. હાલ અમારા માટે સરપ્રાઈઝ તો તમને તમારા માટે સરપ્રાઈઝ. તમે ટાઇટલ જોઈ અને પછી તમને ખબર પડી જશે અમે ક્યાં ગયા હતા એ બરોબર. તો ઘરેથી નીકળી ગયા છીએ આપણે, જોઈ લો આ છે અમારા ગામનો રસ્તો. મિતુભાઈ પપ્પા, મિતુભાઈ કેવી આજે શું ફીલ થાય છે? કશું નહીં તો જશે પછી તો ફીલ તો થશે ને તો એ નહીં તો એ હાલની પોઝિશનમાં કેવું ફીલ થાય છે? કશું નહીં આપણે જતા આવું પણ તો જશે પછી કઈ નવું લાગે એવું છે. તો કઈ મિતુભાઈ તો ફીલ નહીં થતું પણ મને આમ ધક 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 થાય છે. સાચું કોણ તો કારણ કે સમય આમ એવો જોરદાર સમય બને છે ને આપણા માટે. હકીકતથી કહું છું કે જે વસ્તુ જે સપનું વિચારી ના હોય ને એ કદાચ આપણને એ સપનું આપણું એવું પૂરું થતું હોય તો આમ ધક ધક વર્ગ એટલે બરોબર. તો આપણે નીકળી જઈએ છીએ બહાર જવા માટે. ઓલરેડી જોઈ લો અમારો રસ્તો છે, સીધા આવી ગયા છીએ આપણે વાસણ ચોકડી હવે. અને વાસણ ચોકડીથી પછી જવાનું છે આપણે પેથાપુર શાના માટે જવાનું છે એ હું તમને બતાવીશ. તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, જોવાનું ભૂલતા નહીં. એક લગીરે વિડીયો સ્કીપ ના કરતા, આખો વિડીયો તમે જોશો ને તો તમને ખબર પડશે કે અમે ક્યાં ગયા હતા બરોબર. તો ભૂલતા નહીં અને સ્કીપ તો બિલકુલ ના કરતા. વિડીયો આખો પહેલેથી મળીને તે એન્ડ સુધી જોવાનું રાખજો. જય માતાજી. ફરીથી આપણે પહોંચી જઈએ છીએ 30ના સર્કલે અને જોઈ લો આ બાઇકમાંથી ધુમાડો તો જોઈ એટલો બધો નીકળે. આ એકલું પ્રદૂષણ જ કહેવાય હો, કારણ કે આટલા બધા ધુમાડા નીકળતા હોય ને એટલે. In 400 meters at Gandhinagar Circle, take the second exit onto road number 7. હવે ગાડી લાવી દીધી એટલે ધુમાડાની ખબર નહીં પડતી પણ કદાચ મને તો આપણા બાઇકમાંથી એવો ધુમાડો નતો નીકળતો બરોબર. અને આવી જશે આપણે 30ના સર્કલે. જોઈ લો આ છે 30નું સર્કલ. અને કોને 30નું સર્કલ જોયું છે એ કોમેન્ટ કરીને જણાવજો. આપણે 28 ગાર્ડને પણ મિતુભાઈ પપ્પા આપણને લઈ નહીં જતા જોવા માટે. ખરેખર નવું બની ને તારની હું કહું છું પણ લઈ જ નહીં જતા. જોવા વારી લીધું આપણે આગળ છે ને 28નું ગાર્ડન આવ્યું અને અહીંથી ઓમ વારી લીધું. આવું કરવાનું નહીં લઈ જવાનો હે લેડો. તો આપણને તો આજ તો નહીં લઈ જતા. આપણને નેક્સ્ટ ટાઈમ કોઈક દિવસ આવીશું ને તો હું તમને બતાવીશ કે હું 28ના ગાર્ડનમાં આવી ગઈ બરોબર. તો જોઈ લો. અને મેં વોચ પહેરીશ આજે તો કેવી લાગે છે મારી વોચ એ પણ કોમેન્ટ કરી દેજો. આપણે આવી જઈએ જોઈ લે ત્યાં આગળ જે આપણને બોલાયા હતા ત્યાં આગળ. તો એ બોલાયા છે આપણને, ત્યાં આવ્યા છીએ આપણે. તો ત્યાં જઈને પછી મળીએ આપણે. ત્યાં બોલાયા હતા ત્યાં આગળ આ ભાઈ બા છે કુલદીપસિંહભાઈ અને આ છે આપણા બધા અંદરના ફેમિલી મેમ્બર છે. આ પણ જીજા છે મિતુબેન પપ્પા, રાજેશ્વરીબા જીજા છે બરોબર. હા એ તો અમારો ભાઈ છે એટલે. અને મિતુભાઈ ત્યાં છે. વૈભવીબા ગોલ. હું ઓર્ગેનાઇઝર છું. બરોબર. મારી જે એકેડમી છે એનું નામ છે સંસ્કૃતિ કલ્ચર એકેડમી અને મારું ફાઉન્ડેશનનું નામ છે મહાદેવ ફાઉન્ડેશન. બરોબર. તો એમનો ક્લાસ હવે સેક્ટર 6માં ચાલુ કરવાનો છે? નહીં, સેક્ટર 4, સેક્ટર 30 અને પીપળજ. 3 જગ્યાએ આપણે હવે પ્રોસેસમાં છીએ. બરોબર. કે જલ્દી કરી. એક મેવુથી પણ આવ્યું છે બરોબર. થોડું મેવું દૂર લાગ્યું એટલે હવે એનું થોડું વિચાર. બાકી આ 3 જગ્યાએ એનું જે બી પ્રોસેસ છે તે કન્ટિન્યુ રાખીશું. બરોબર. તો ચલો આપણે ગાંધીનગરના વાવરમાં જે પેથાપુર અને વાવરમાં સપોર્ટ આપ્યો એને એવો ત્યાં પણ સપોર્ટ તમે બધા આપતા રહેજો બરાબર. જય માતાજી, જય રાજપૂતાના. દીકરા અને દીકરીઓ બધા આગળ વધો અને આપણું એવું લાગતું હોય તો આપણા સમાજ માટે છે તો એના માટે હું પહેલા
આપણા સમાજના જે આ જીજા છે પ્રેરણા મારા સમાજનો કોઈ બી વસ્તુ હશે, જેમ કે તમારે કોઈ એક્ટ હોય, તમે કોઈ ઘરે કોઈ નાની મોટું બિઝનેસ કરતા હોય અને તમે એમને કહો કે ભાઈ મને આવો વિડીયો જીજા બનાવી આપો, કોઈ એડવર્ટાઇઝ બનાવી આપો, તો જીજા આપણા માટે અત્યારે આ સેવાનું કામ કરી રહ્યા છે, આપણા સમાજ માટે આ સેવા કરીએ તો બહુ મોટી વસ્તુ છે કે વિડીયો મોટાભાગે આપણે બધા બનાવીએ છીએ, આપણે ડાન્સ વગેરેના બનાવીએ છીએ, પણ આ જીજાએ એવું વિચાર્યું કે વિડીયો તો બનાવવા છે પણ એની જોડે આપણે એમ કે કોઈની હેલ્પ બી થઈ જાય એવા વિડીયો બનાવીએ. તેના લીધે એમના બહુ જ બધા આટલા ફોલોઅર્સ અત્યારે આપણા સમાજના જ બધા ફોલોઅર્સ છે. પાછા કેટલા ફોલોઅર્સ છે આપણા? ઇન્સ્ટાગ્રામમાં 5000 થયા છે અને યુટ્યુબમાં અત્યારે ફોલોઅર્સ આપણા સમાજના છે અને યુટ્યુબની અંદર 11,000 સમથિંગ 500 તો આપણા સમાજના અત્યારે આટલા એમની જોડે જોડાયેલા છે. તો જ્યારે બી કંઈક એવું હોય ને આપણા સમાજનું, તમારા દીકરીનો બર્થડે હોય, પછી કંઈક તમે ઘરેથી કંઈક વર્ક કરતા હોય તમને એવું હોય કે મારે એની એડવર્ટાઇઝ કરાવી છે, તો જીજા આપણા ફૂલી સપોર્ટેડ છે અને હજી સુધી જીજા ઓલવેઝ સેવાનું જ કામ આપે છે. મારું બી મતલબ આપણા કુલદીપસિંહ છે જે ટ્રેનર, એમના ફેમિલીમાં થતા હતા, મને બી નહોતી ખબર, એમણે મારો વિડીયો આપ્યો અને ડાયરેક્ટ જીજાએ જ્યારે વિડીયો મૂક્યો ઇન્સ્ટા, મેં કહું આ જીજા, પછી મને એમણે કીધું કે આવી રીતે આપણે હેલ્પ કરે છે. મેં કહું શું વાત છે, જે વ્યક્તિ મને ઓળખતું જ નહોતું પણ છતાં બી મારા માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો ને એટલો સરસ વિડીયો બને એ 1 લાખ ઉપર મારા લાઇક્સ ગયા છે કે ભાઈ આપણા સમાજમાં ચલો પીથાપુરની ને વાવોલની અંદર આવું કંઈક કાર્ય થવા માંડ્યું. તો બહાર ગુજરાતના લોકોએ બધાએ જોયું હશે તો બધા કહેવા મને કે બહુ સરસ કહેવાય એમ. લોકોને કરવું હોય છે પણ આ કરવા માટે બહુ પહેલાંથી એડવાન્સ પ્લાનિંગ રાતે બધું કર્યું અને વળી થઈ બી ગયું. તમારા બધાનો બહુ પ્રેમ સાથ સહકાર મને મળ્યો છે અને મને અહીંયા એવું લાગે કે મારું ફેમિલી જ બેઠું છે. બોલો, મને એવું નહીં લાગતું જે આપણે લગ્નમાં ગઈએ આપણે કેમ 100 જણનું આપણું ફેમિલી જ, મને એવું જ લાગે છે. તો બધાએ મને ફૂલ સપોર્ટ આપ્યો, થેન્ક યુ. દીકરીઓ તમે બી બહુ સપોર્ટ આપો છો બધા. આજે મારી દીકરીઓ હતી ત્યારે તો હું અહીંયા આવી ને, મારી દીકરીઓ તો છે ને, મારે 2 બાળકો છે, 2 દીકરા છે, તો મને ખ્વાહિશ હતી કે મારા દીકરી હોય તો સારું, પણ ભગવાન આજે મને એક દીકરી 151 દીકરીઓનું મારી જોડે આજે સર્ટિફિકેટ બનવાના. તો ભગવાને મારી વિશ સાંભળી બરાબર. અને શંકર ભગવાને જે બી કર્યું છે એમના થ્રુ જ મેં કર્યું છે. હું એમને શું કે માધ્યમ હું હતી. ગણપતિ દાદાને જય માતાજી કરવાનું. આપણે કોઈ બી વખતે ક્યારે બી સ્ટેજ ઉપર ગયા તો શું કરવાનું બેટા? જય માતાજી કરવાનું ને. પછી પહેલાં ભગવાનને યાદ કરવાના, પછી આપણું સર્ટિફિકેટ લેવાનું, રાઈટ? કરો પાછળ ખાલી છે ને ડી કે એવું કંઈક કરીએ છે ને એ કરી. હા જેવું હું ફર્સ્ટ બેચમાં અહીંયા તલવાર શીખવા આવી હતી અને અત્યારે શીખી ગઈ છું. બરોબર, સરસ. શું નામ કીધું બેટા? રિદ્ધિબા.
दो तो ऐसा कर देंगे ना चारों छंद છોકરાઓના નામ લખાય આપણે કાઢેલા આવી જાઓ તમે અહીંયાથી રજા લઈએ છીએ અને નાઇટ થઈ એટલે લાઇટ બેટ કશું આવતું નહીં જો બધા ઘરે જતા રહેશે ને હવે આપણે ઘરે છીએ આપણે બહાર આવ્યા હતા ને બહારથી હવે ઘરે જવા માટે નીકળી જશે કયો આવ્યો તો એ તો તમે જોઈ જ લીધું હશે કારણ કે મીતુભાઈ વિડીયો ઉતારી લીધો છો એટલે મીતુભાઈ બતાવશે અને આપણે ઘણા બધા નાના નાના એવા શોર્ટ લીધા છે કે તમને બતાવીશું કે આપણે કેસાના માટે આવ્યા હતા બરોબર તો ચલો આપણે જઈએ છીએ ઘરે આવો તો ગાઈસ ઘણા દિવસ પછી આપણે આવ્યા છીએ ગાંધીનગરમાં અને ગાંધીનગરમાં કયો આવ્યા છીએ ને એ તમને બતાવવાનું તો જોઈ લો આપણે આવી ગયા છીએ ઘ5 આજે જમવા માટે ઘણા દિવસથી ઈચ્છા હતી ઘ5 જમવા માટે આવીએ તો આજે મીતુબેન પપ્પા ઓલરેડી આપણને ઘ5 જમવા માટે લઈને આવી ગયા છો તો ચલો આપણે જમવા જઈશું હવે બરોબર ક્યાં જમવા જવાનું છે એ તમને બતાવીશું ઘ5 તો આવી ગયા છીએ આપણે આપણે આવી ગયા છીએ ચોપાટી જોઈ લો આ ગાંધીનગરની ચોપાટી છે જમવા આવી ગયા છીએ ચોકન જવું છો લેડો તો જો બેસીએ તો તમને બતાવીએ કે આપણે જગ્યાએ જમવા માટે બેસી જઈશું બસ આપણે બેસી જઈએ જમવા માટે અને જમવાનું આવી ગયું છે જોઈ લો મિતુભાઈ બેસી જશે કેવું છે મિતુભાઈ રબરની રોટલી મિતુભાઈ પપ્પાએ બેસી ગયા આપણે પંજાબી ડીશ મંગાવી છે અને બેસી જશે જમવા માટે જમી લઈએ જમીન પછી ઘેર જઈશું એટલે લોક બતાવીશું ચલો ગાઈસ જમી લીધું તો જમીન હવે જઈએ છીએ ઘેર મિતુબેન પપ્પા આવી જશે કાયા મુખવાસ 2 મિનિટ લઈ લે ને બસ જો મિતુબેન પપ્પા મુખવાસ લઈને આવી ગયા છે અને આપણે મુખવાસ ખાઈ લીધો છે કે ભડકો કેવો થાય મિત્રો ભડકો તો જો મળે હેડો તો આપણે જઈએ હવે ઘેર મુખવાસ ખાઈ લીધો પાણી બાણી પી લીધું ને હવે જઈએ આપણે ઘેર બરાબર તો આ ચોપાટી કોને કોને જોઈ છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો હા તે ફટાફટ જ આવો
ફટાફટ ઘેર પહોંચવાનું તો ઘેર પહોંચી જઈએ આપણે બરોબર ઘેર જઈને મળીએ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો